તો આ હતું મારી મમ્મીનું રિએક્શન. તો કેવું લાગ્યું રિએક્શન? અને વાત સાચી લાગી હોય તો જ કોમેન્ટ કરવાની. મમ્મી, હું વિડીયો બનાવું છું કે અત્યારે જે આ સમાજમાં ચાલી રહ્યું છે કે માતા પિતાના સંપત્તિ એમની મિલકત લઈ છોકરાઓ કાઢી મેળે છે, તો એ વિશે તું શું કહીશ એમના માટે? બે શબ્દ શું કહીશ તું એવા છોકરાઓ માટે? આપણને સેજ એવું લાગે કે આપણા છોકરા આપણા કયા બહાર જાય છે, એટલે એ છોકરાઓને પહેલેથી જ મિલકતમાંથી બાકાત કરી દેવાય. પણ વસ્તુ એ છે કે મા બાપનો પ્રેમ તો આટલો હોય છે. મા બાપ તો નિસ્વાર્થ ભાવે પોતાના સંતાનોને પ્રેમ કરતા હોય છે. તો માતા પિતાઓને કઈ રીતે ખબર પડે કે પોતાના દીકરાઓ આવું કરશે? હું એટલું કહેવા માંગુ છું કે એ પહેલા જે હતું કે પેલા અભણ મા બાપ હતા, જે ભણેલા નતા, જેને બહારની સમાજનું કોઈ જ્ઞાન નતું, એ વખતે મા બાપ એવું હતું કે વિશ્વાસ કરીને દીકરાઓને બધું લેટગો કરતા અને પાછળથી આવું બનતું. પણ અત્યારના મા બાપને એવું કહેવા માંગુ છું કે અત્યારે તો તમને ખબર પડવી જ જોઈએ કે મારા છોકરાઓ ક્યાં બેસે છે, કોની જોડે બેસે છે, શું ધંધો કરે છે, ક્યાં જાય છે, એની લાઈન દોરી શું છે, એ તમને ખબર પડવી જોઈએ. અને જ્યારે તમને એવું લાગે કે મારો દીકરો આ આડી લાઈન ઉપર જઈ રહ્યો છે અને અમારી સાથે ક્યારે પણ આવું કરશે એવો વહેમ પડે તમને, એટલે એ દીકરાને પહેલેથી જ એના રસ્તે લાવવા માટે આપણાથી દૂર કરી દેવાય. પણ અત્યારે દીકરાઓની લાઈન દોરી પણ સારી હોય છે, ઘરમાં બધું ચાલતું પણ સારું હોય છે, પરંતુ જ્યારે ઘરમાં વહુ આવે છે અને વહુના કીધા પ્રમાણે દીકરો કરે છે. મેં એક વિડીયો અપલોડ કરેલો છે, જે પંજાબથી કાકા આવ્યા છે અને મહિપતસિંહ બાપુના આશ્રમમાં રહ્યા છે. અને પંજાબના કાકા એવું કહે છે કે બધું કમ્પ્લીટ ચાલતું હતું, પરંતુ ઘરમાં વહુ આવી અને વહુએ જેમ કીધું એમ દીકરાએ કર્યું અને મને ઘરની બહાર કાઢ્યો. હવે એ કાકા કરોડોના માલિક છે, એમની જોડે ગાડીઓ એટલી છે અને કટરના મશીન એટલા છે, અને વહુના કીધા પ્રમાણે એ કાકાને બહાર કાઢી મેલે. હવે આવી રીતના કમ્પ્લેટ ચાલતું હોય અને આવી રીતના વહુના કીધા પ્રમાણે દીકરો કરતો હોય, તો એવા કેસ બચાવવા માટે શું કરવું પડે? હું એ જ વાત કરવા જઈ રહી છું, એ જ મુદ્દા ઉપર જઉં છું કે એ દીકરાની શાન ને ભાન, દીકરાની ને વહુની બેની શાન ભાન ઠેકાણે લાવવા માટે થઈ અને એક જ વસ્તુ કરાય કે દીકરાને વારસાગતમાંથી બાકાત કરી દેવાય. વારસાગતમાંથી બાકાત એને પેપરમાં આપી દેવાય કે મારા દીકરા જોડે, મારી વહુ જોડે મારે કોઈ પણ જાતનો સંબંધ નથી, આની જોડે જે કઈ લેવડ દેવડ કરશે એમાં હું કોઈ ભાગીદાર બનીશ નહીં, અને હું મારી તમામ મિલકતમાંથી મારા દીકરાને મારી વહુને બાકાત કરું છું. બરોબર. આટલું તમે કરો અને એ દીકરા જોડે 6 મહિના કોઈ કોન્ટેક્ટ ના રાખશો. સરકાર જ એવો નિયમ લાવી દે, આપણી જે હાલની સરકાર છે કે ભવિષ્યની સરકાર જે કોઈ બનશે તે એ જેવો નિયમ લાવી દે કે જે કોઈ મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય છે, એ વૃદ્ધાશ્રમમાં ગયા પછી એ માતા પિતાનું બેકગ્રાઉન્ડ સરકારની એક ટીમ કાઢે અને તેના બેકગ્રાઉન્ડમાં જેટલી પણ મિલકત આ માતા પિતાના નામે હોય અથવા કાં તો આમના થકી જેને વારસાગતમાં મળેલી હોય, એ તમામ મિલકત સરકાર જપ્ત કરી લે અને વૃદ્ધાશ્રમ અને બાળકોના ભવિષ્ય માટે, જે અનાથ બાળકો છે એમના ભવિષ્ય માટે ખર્ચ કરે. આવો નિયમ એવું પણ કરી શકાય. સરકાર આવો નિયમ લાવી દે પેલું તો તમારા એક જ દીકરાના કામમાં આવશે, અને જો આવું થશે તો કેટલાય અનાથ બાળકોના કામમાં આવશે એ મિલકત, અને જેથી એમના ભવિષ્ય સુધી આવો નિયમ આવશે તો અમુક આજના દીકરાઓ જે છે જે આવી રીતના કાઢી મેલે છે એ પણ ગભરાશે કે મારા મા બાપ જોડે તો હું આવું ના જ કરું, નહીતર મારી જોડે પણ આવું થશે તો મારી મિલકત જતી રહેશે, તો આવી એક બીક રહેશે એના મનમાં. પણ બધાને એટલું કહું છું કે દીકરાઓ ઉપર કંટ્રોલ અત્યારથી રાખો, કારણ કે આપણી નજર સામે આપણે જોઈએ છીએ, મહિપતસિંહ બાપુના વિડીયો આપણે જે જોઈએ છે એની અંદર એવા કિસ્સા જોઈએ છીએ કે જે મિલકત હોવા છતાં પણ મા બાપને કાઢી મૂકે. કાલ આપણી જોડે કઈ નહીં હોય તો એ શું આપણને રાખશે? નમસ્કાર મિત્રો,
વિકે હિન્દુસ્તાની આ ચેનલ ઉપર આપનું સ્વાગત છે. મેં વિડીયો બનાવવાનું મૂકી દીધું હતું કારણ કે તમારો જેવો રિસ્પોન્સ જોઈતો હતો એવો રિસ્પોન્સ મળ્યો નહીં મને મારી ચેનલ ઉપર. મારો ધ્યેય એટલો જ હતો કે ગુજરાતના યુવાનો મારી સાથે જોડાય અને એવું ગ્રુપ બનાવીએ કે જે થકી જે ગ્રુપ વડે જે દીકરાઓ આજકાલના છે અને પોતાના માતા પિતાઓને ઘરની બહાર કાઢી લે છે એવા દીકરાઓને થોડી સમજણ આપવી. બની શકે તો આ વિડીયોને શેર કરજો, કારણ કે મારા દિલની વાત કહું છું, મનની વાત કહું છું, જે મારા ધ્યેય હતા એની વાત કરું છું. કોઈ વિડીયોમાં મારા તમે જોયું હશે કે મોઢું સાફ જ હોય, પણ હવે ના રહેવાનું એટલે મારે મોઢામાં મુખવાસ ખાતો હતો અને ખાતા ખાતા વિચાર આવ્યો થયું કે કઈ જ દઉં હવે, એટલે વિડીયો બનાવવો પડે. વાત એમ હતી કે મારું સપનું હતું કે એક એવું ગ્રુપ બનાવું કે જેના વડે આ ગુજરાતના જે નાલાયક દીકરા છે તેમને થોડી શિખામણ આવી, પણ ગુજરાતના કોઈ પણ વ્યક્તિને આજે સચ્ચાઈનો સાથ આપવા માટે કોઈની હિંમત ચાલતી નથી. ચાલવા હિંમત હારવાની અને સાથ હારવાની વાત તો અલગ રહી, પણ કોઈને સચ્ચાઈ જોવી પણ નથી ગમતી, કારણ કે સચ્ચાઈ જોવું એટલે ગાડી લાઈ ભરે છે. એટલે મારી ચેનલથી દૂર થવા લાગ્યા લોકો અને મને ખબર પડી ગઈ કે ગુજરાતના અત્યારના જવાનિયાઓમાં એ લોહી નથી રહ્યું જે લોહી ઇતિહાસમાં દેખાઈ આવ્યું છે. આપણા ગુજરાતના ઇતિહાસમાં લખેલું છે કે ગુજરાતના યુવાનો બહુ શક્તિશાળી હોય છે. બીજી વસ્તુ કે બહુ હિંમત વાળા હોય છે. ગુજરાતમાં અમુક ગ્રુપ એવા છે જે ગૌ રક્ષક માટે દોડે છે, ગાય માતાને બચાવવા દોડે છે. એ એમનું કામ સરળ અને સાહસપૂર્વક કરે છે અને ગાય માતાને બચાવે છે. પરંતુ આજ સુધીનું કોઈ એવું ગ્રુપ બન્યું નથી જે મા બાપને બચાવે, મા બાપને આશરો આપે, પરંતુ મહિપતસિંહ બાપુ જેવા લોકો તેમને આશરો આપે, સાચવે, એમની પૂરી કાળજી રાખે નાની નાની વાતોની. પરંતુ એ માતા પિતાનું દુઃખ ત્યારે જ દૂર થશે જ્યારે તે પોતાના સંતાનો સાથે, પોતાના પરિવાર સાથે હસી મળીને રહેશે. તો હું એવું જ કરવા માંગતો હતો કે એક ગ્રુપ બનાવીએ અને આપણા ગ્રુપના 25 સભ્યો એવા દીકરાના ઘરે જઈને બેસી જાય કે જે દીકરો પોતાના માતા પિતાને મારે છે, બોલે છે, વઢે છે અને ઘરની બહાર કાઢે છે, એવાના ઘરે જઈને આપણું ગ્રુપના 25 લોકો બેસી જાય તો એને થોડી ફફડાટ બેસે. જૈન કઈ મારવાનો તો નહોતો, જૈન બેસીને એને સમજાવવાનો જ હતો અને એમનો વાક હશે એટલે એ બીજી કઈ જ વાતચીત નહીં કરે અને સમજી જશે. એવાના મનની એક બીક રાખવાની હતી આપણી કે કોઈ નહીં આવે તો કઈ નહીં, પણ આર્યા 25 જણા આવી જશે જો મારા મમ્મી પપ્પાને હું હેરાન કરીશ તો. અને સરકારે પણ આવા સંતાનો માટે કંઈક નિયમો બનાવવા જોઈએ. જે માતા પિતા અપીલ કરી દે કે મારો દીકરો મને રાખતો નથી, એના વારસાગતમાં મળેલી તમામ મિલકત એ જપ્ત કરી લેવામાં આવે અને આવા વૃદ્ધાશ્રમોમાં એની મિલકત દાન કરી દેવામાં આવે. આવા કંઈક નિયમ બનાવે, કાયદેસર મા બાપ અપીલ કરે કે ના કરે. મા અને બાપ એવું પાત્ર છે દુનિયામાં, દીકરા ગમે તેવું કરે પરંતુ મા અને બાપ પોતાના સંતાનોનું સારું જ વિચારે એટલે એ કોઈ અપીલ ના કરે. પણ જેટલા વૃદ્ધાશ્રમમાં જાય છે મા બાપ, તેઓની મુલાકાત અને તેમનું બેકગ્રાઉન્ડ જોવે અને એમના બેકગ્રાઉન્ડમાં જેટલી પણ એમના નામની મિલકત હોય કે એમને કોઈને વારસાગતમાં આપેલી હોય, આ બધી જ મિલકત જપ્ત કરીને આવા વૃદ્ધાશ્રમોમાં
બાળકોના ભવિષ્ય માટે દાન કરવામાં આવે. આ તો મારો વિચાર છે, પરંતુ મારે એક જ ગ્રુપ બનાવતું જેના થકી અત્યાર સુધી જે બન્યું તે બન્યું, પરંતુ આપણા ગ્રુપ દ્વારા એક કેસ આપણે સુધારી લેશું, એક મા બાપ સાચવી લેશું, તો એવું થશે કે ના, ગુજરાતના જવાનોએ કંઈ નવું ગ્રુપ બનાવ્યું અને નવા ગ્રુપ વડે કંઈક નવી સેવા ચાલુ કરી છે. અને આ સેવાના સહભાગી તમારે હજી પણ બનવું હોય તો મારા ડિસ્ક્રિપ્શનમાં ગ્રુપની લિંક છે, તેમાં જોડાઓ. ઘણા દીકરાઓ એવા હોય છે કે મિત્રો, ઘણા દીકરા એવા હોય છે કે જે પોતાના માતા પિતાને જ્યાં સુધી પોતાના હાથમાં મિલકત ના આવે ત્યાં સુધી માતા પિતાને સાચવે છે અને માતા પિતાને 2-5 દિવસ સારું સારું રાખીને મિલકતના કાગળિયા ઉપર સહી કરે છે. પણ સહી કર્યા પછી એમને ધક્કા મારીને કાઢતા નથી, પરંતુ એમને હેરાન કરે છે. અને હેરાન કરીને એટલી હદે હેરાન કરે છે કે મા બાપ ખુદ ઘર મૂકીને ચાલ્યા જાય. હવે કાં તો પછી બીજો સ્ટન્ટ એવો હોય છે કે ઘરમાં વહુ આવે છે અને એ વહુ ભૂલી જાય છે કે એ પણ કોકની દીકરી છે, એના પણ મા બાપ છે. આવું તે ભૂલી જાય છે અને પોતાના સાસ અને સસરાને, જે એક માતા પિતાના લેવલ પ્રમાણે એના કહેવાય કે એના પતિના ઘરે આવ્યા પછી એના માતા પિતા એના સાસ ને સસરા કહેવાય, એવાને તે ટાઈમે જમવા ના આપવું, એમના જે દૈનિક કાર્ય હોય અને એમના દૈનિક કાર્યોમાં જે કોઈ વસ્તુની એને જરૂરિયાત પડતી હોય માતા પિતાને, એ વસ્તુઓની અવગણના કરીને એને વ્યવસ્થિત ન રાખવી, એ માતા પિતાઓને ખાવા ટાઈમે ન આપવું, એમને સુવાની જગ્યા સરખી ના આપવી, આવા બધા સ્ટન્ટ કરીને એ બહુ જે રહી તે પોતાના માતા પિતા સમાન સાસ સસરાને આવી રીતના હેરાન કરતી હોય છે. હેરાન કરીને ના બોલવાના શબ્દો બોલતી હોય છે. એ ભૂલી જાય છે કે આ પણ તેના માતા પિતા છે. એ બહુને કોઈ સમજાવે કે તું પણ કોકની દીકરી હતી, અહીં પણ આમની દીકરા જેવી જ છું, તો એમને સાચવ તો તારું ભવિષ્ય પણ સચવાશે. પરંતુ આજકાલની દીકરીઓ આ બધું ભૂલી જાય છે અને એકલતાનું જીવન જીવવા માટે, આઝાદીનું જીવન જીવવા માટે તેમનો ત્યાગ કરે છે. કોઈ પણ સંજોગે તેમને ઘરની બહાર કાઢે છે. તો આવી વહુ માટે તમે 2 શબ્દ કહેજો. અને મારા ગ્રુપમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જોડાઓ. વિશેષ માહિતી અને વિશેષ ચર્ચા એમાં કરી છે, કારણ કે વિડીયોમાં કંઈક બોલું અને કોઈ એક્શનમાં આવી જાય તો મને પાછી બીક લાગે ને, મને તો બહુ બીક લાગે. હા, બીક કોઈની લાગતી નથી. જેને આવવું હોય એ તમતાર મને ખાલી હાય કરીને મેસેજ કરે, એનું એડ્રેસ આલે, કારણ કે વિકે હિન્દુસ્તાની કોઈનાથી બિયાણો નથી. કારણ કે વિકે હિન્દુસ્તાની જે યાત્રા પર નીકળ્યો છે એ યાત્રામાં આજ સુધી કોઈ નીકળ્યું નથી. બરોબર, મળી લેશું.